પૂદગલ એટલે એ તો પૂરણ અને ગલન, પૂર અને ગલ બેનો શબ્દ બન્યો છે. પૂરગલ નહીં પણ પૂદગલ, સમજાયું? એ રીતે. અને શરીર જ એક એવું છે કે ભરાય ને ખાલી થાય. શું કહ્યું? હવે ભરાય ક્યારે કે ભરનારો હોય તો જ ભરાય, કોઈ ભરનારો ના હોય તો ભરાય નહીં. શું કહ્યું? અને ખાલી થાય છે કોણ? તો કે જે ખાલી થવા ભરેલો છે તે ગાલી થાય છે. તે ખાલી થવા ભરેલો છે એ ખાલી થાય છે. એટલે અત્યારે આપણા શરીરોમાં આપણે બધાએ આ ગલન થતું, આપણું બધા ગલનોને જોવા જ પડશે ખાલી થતાને. આ મગજ આવ્યું છે, મન બન બધું આવ્યું છે જન્મથી, તે ઠેઠ સુધી ખાલી થયા કરે છે, કન્ટિન્યુઅસ ખાલી કર્યા કરે છે. દાદા એને કેવું કહ્યું છે કે સોમિલમાં લાકડું મૂક્યું ને અને પેલું સોમિલ તે મૂકી દીધું અને મશીન એટલે જાય તે કટ થતું જાય. અને લાકડું 10 ફૂટનું કે 12 ફૂટનું જેવું હોય, 20 ફૂટનું હોય, પણ કટ થતું જાય. અને કટ છેલ્લે કટ આવે એ બે છૂટું પડી જાય. એમ આપણે જન્મથી જ આ વેરાવાની અવસ્થામાં મૂકી ગયેલા જ છીએ. વેરાઈ જ જાય છે એવું. એ શું વેરાઈ જ જાય છે, ગલન થઈ જ જાય છે એનું. શું કહ્યું? પણ આ જરા આખરી આવી સમજ આપી દાદાએ એટલે ફરીથી પાછો મોહ ચડી ના બે આપણા પર. એટલે શું કહ્યું? આ મોહની જોડે પ્રેમ કરીને તો ભૂલી આવ્યા છીએ આપણે શરીરમાં, પણ એને આપણે આપણા પર ચડી બેસવા ના દઈએ. એટલે એ આપણું ચારિત્ર ખુલ્લું કરે.